એક મહત્વપૂર્ણ સમાચાર, બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર દોડધામ થઈ છે. આરસીબીના વિક્ટરી પરેડ અને ત્યાં દોડધામ થતા 4 લોકોના મોત થયા છે. દોડધામમાં લોકો કચડાતા 20 લોકો ઘાયલ થયા છે. આરસીબીના ફેન્સ સ્ટેડિયમ પાસે હજારોની સંખ્યામાં એકઠા થયા હતા અને આ ઘટના બની છે. અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યારે એ પરેડનું વિક્ટરી પરેડનું આયોજન અને ત્યારે લોકો કેવી રીતે સ્ટેડિયમમાં અંદર એ આવી ગયા હતા અને ફેન્સમાં એક ઉન્માદ હતો અને તેમાં જ ભાગદોડ થઈ ગઈ. આરસીબીના વિક્ટરી પરેડ જ્યાં આ દોડધામ થઈ અને જેમાં કેટલાકના મોત થયા છે, હજારોની સંખ્યામાં એકઠા થયા હતા, 3 લોકોના મોત થયા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. બેંગલુરુનું ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને જ્યાંના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આરસીબીના જે ચાહકો છે તેમાં કેટલો ઉન્માદ હતો. વિક્ટરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિક્ટરી પરેડમાં ભાગદોડ મચી ગઈ હતી. એના ભાગદોડમાં 10 લોકો ઘાયલ થયા છે અને 3ના મોત થયા છે, 20 લોકો ઘાયલ થયા છે. આંકડો વધી રહ્યો છે. બેંગલુરુનું ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને જ્યાં આ દોડધામની ઘટના બની છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમ બેંગ્લોર એ પહોંચી ગઈ અને ટીમ જ્યારે એરપોર્ટ પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં તેમના ચાહકો ત્યાં પહોંચી ગયા હતા અને મોટી સંખ્યામાં એ ચાહકોએ તેમનું સ્વાગત પણ કર્યું. જ્યારે ટીમ હોટલથી નીકળી અને ત્યાં કર્ણાટકના સીએમ સિદ્ધારામૈયાએ પણ વિધાનસભામાં ટીમના ખેલાડીઓની સાથે મુલાકાત કરી હતી. આરસીબીએ એક દિવસ પહેલા જ્યારે પોતાનું આ ટાઇટલ જીત્યું અને સાથે જ આ વિક્ટરી પરેડનું આયોજન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું અને આ વિક્ટરી સેલિબ્રેશન અને આ વિક્ટરી સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. 20થી વધુ લોકો ઘાયલ થયા છે, 4 લોકોના મોત થયા છે. આરસીબીના ફેન સ્ટેડિયમ પાસે હજારોની સંખ્યામાં એકઠા થયા હતા. હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો, પણ તે છતાં પણ ભીડ કાબુમાં નહોતી આવી. 10 લોકો ઘાયલ થયા છે. એક બાળક પણ એ બેહોશ થઈ ગયું હતું તેવા પણ અહેવાલ મળી રહ્યા છે. 4ના મોત થયા છે, તે છતાં પણ બેકાબુ ભીડ બની છે અને પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. અમે ચિન્નાસ્વામી સ્ટેડિયમના આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. મોટી સંખ્યામાં ચાહકો એ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા હતા કારણ કે આરસીબીએ ગઈકાલે જ જે 18 વર્ષ પછી જે ટાઇટલ જીત્યું અને એ ટાઇટલ જીતની આ વિક્ટરી પરેડનું આયોજન એ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. બાદની સંવાદદાતા પૂર્વ ફોનલાઈન પર. પૂર્વ, આરસીબીની વિક્ટરી પરેડ અને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દોડધામ, શું અપડેટ? કારણ કે 4ના મોત થયા છે, 20થી વધુ લોકો ઘાયલ થયા છે. અત્યારે શું અપડેટ? અપૂર્વ વાત કરીએ તો જે પ્રમાણે ગઈકાલે આઈપીએલની ફાઇનલ મેચ યોજાઈ જેમાં આરસીબીની 18 વર્ષ બાદ જે છે તે જીત થઈ હતી. તેને કારણે આજે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિક્ટરી પરેડનું જે છે તે આયોજન કરવામાં આવ્યું હતું. 18 વર્ષ બાદ જીત થતાની હોવાને કારણે બેંગ્લોરના જે લોકો છે તે મોટી સંખ્યામાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. પરંતુ જે પ્રમાણેની ભાગદોડ થઈ, જે પ્રમાણેની નાસભાગ મચી અને તેના જ કારણે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે જેમાં 4 લોકોના મોત થયા છે અને 20 કરતા પણ વધુ લોકો જે છે તે ઇજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવે છે. કારણ કે જે પ્રમાણે આરસીબી 18 વર્ષ બાદ ખિતાબ જીત્યો, આઈપીએલની ફાઇનલ મેચ જીતીને તેના જ કારણે બેંગ્લોરના લોકોમાં એક ભારે ઉત્સાહ જે છે તે જોવા મળતો હતો. પરંતુ ઉત્સાહને કારણે મોટી સંખ્યામાં લોકો જે છે સ્ટેડિયમમાં એકઠા થઈ ગયા હતા. લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. અમે આપને ચિન્નાસ્વામી સ્ટેડિયમના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં ભીડ બેકાબુ બની વિક્ટરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિક્ટરી પરેડ જ્યારે શરૂ થાય પહેલા જ ભાગદોડ મચી ગઈ હતી કારણ કે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ચાહકોથી ઠસોઠસ એ ભરાઈ ગયું હતું અને સાથે એન્ટ્રી લેવા માટે એ પડાપડી થઈ રહી હતી. સ્ટેડિયમની અંદર તો એટલી જ ભીડ હતી, એક પણ સીટ એ ખાલી નહોતી જોવા મળી અને સાથે બહાર પણ એટલી જ લોકોની ભીડ ચાહકોની એ ઉમટી પડી હતી અને સાથે નારા પણ લાગી રહ્યા હતા અને એક ઉન્માદ પણ હતો આ જીતને વધાવવા માટેનો અને તેમાં જ આ ઉન્માદમાં જ ભાગદોડ મચી ગઈ. કેવી રીતે લોકો સ્ટેડિયમની અંદર પ્રવેશ મેળવવા માટે પડાપડી કરતા હતા એ પણ દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા છે. લોકો એ ચિન્નાસ્વામી સ્ટેડિયમની વોલને ઓળંગવાનો, એ દિવાલને લાદવાનો એ પ્રયત્ન કરી રહ્યા હતા કે કેવી રીતે તેને લાંધી શકાય અને એ પ્રયત્નના ભાગરૂપે જ કેટલાકના મોત પણ થયા છે. ભાગદોડ મચી ગઈ હતી, 4 લોકોના મોત થયા છે, પણ તે છતાં પણ ભીડ હજુ બેકાબુ છે. પોલીસ પ્રશાસન પણ ત્યાં ખડે પગે એ તૈનાત હતું, પણ
પરિસ્થિતિને ક્યાંક ને ક્યાંક એ સાચવી નથી શકાય, કારણ કે ભીડ બેકાબુ બની હતી. હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. તે છતાં પણ આ સ્ટેડિયમમાં 4ના મોત થયા છે. જે ભાગદોડ બહાર પ્રવેશ મેળવવા માટે જે ભાગદોડ થઈ હતી તેમાં અમે આપને આ બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક સ્ટેડિયમ ચલોચલ ચાહકોથી એ ભરાઈ ગયું છે, એક પણ સીટ ખાલી નથી જોવા મળી રહી. અને બીજા દ્રશ્યો કે જે બહારના દ્રશ્યો છે, અંદર પ્રવેશ મેળવવા માટે કેટલી જદ્દોજહેમત એ આરસીબીના ચાહકો એ ઉઠાવી રહ્યા છે. હવે જ્યારે આરસીબીની ટીમ એરપોર્ટ પર પહોંચી હતી ત્યારે પણ લોકો ત્યાં પહોંચી ગયા હતા વધાવવા માટે, તેમનું સ્વાગત કરવા માટે. ત્યાં પણ મોટી ભીડ હતી. ત્યાં પણ માંડ પ્રશાસને એ બાજીને સંભાળી હતી. ત્યારબાદ વિધાનસભા લઈ જવામાં આવ્યા હતા, ત્યાં પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને છેલ્લે ચિન્નાસ્વામી સ્ટેડિયમ, જ્યાં આ વિક્ટરી પરેડનું આયોજન હતું, અને ત્યાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. ભીડ બેકાબુ બન્યા. 4 લોકોના મોત, 20 લોકો ઘાયલ થયા છે. આ બધે સંવાદદાતા અપૂર્વ સિસોદિયા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અપૂર્વ, અત્યારે સ્ટેડિયમ તો છલોછલ ભરાઈ ગયું છે, પણ બહારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક પ્રશાસન એ ભીડને કાબુ કરવામાં એ સક્ષમ નથી રહી, માટે આ ઘટના બની છે, જેમાં 4ના મોત થયા છે, 20 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાના શું અપડેટ? જી ચોક્કસ, એમ પર વાત કરીએ તો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે 18 વર્ષ બાદ જે આરસીબીની જીત થઈ તેના કારણે લોકોમાં ઉત્સાહ તો હોય, પરંતુ ઉત્સાહ જે છે ત્યાં બેકાબુ થઈ ગયો છે, ને જેના કારણે 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યારે પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે લોકો દિવાલો પર ચડીને સ્ટેડિયમમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે અંદર પણ વિસ્તાર ભીડ જે છે તે સ્ટેડિયમમાં જોવા મળી રહી છે. પગ મૂકવાની પણ જગ્યા સ્ટેડિયમમાં નથી. જોકે આનો અંદાજ પણ કદાચ તંત્રને નહીં હોય કે આટલી મોટી સંખ્યામાં ભીડ એકઠી થશે, ને જેના કારણે તંત્ર જે છે તે જે પ્રયાસ જે છે સુરક્ષાની વ્યવસ્થા હોય કે જે પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં નિષ્ફળ નીવડ્યું છે, ને તેના કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યો છે. 20 કરતા પણ વધુ લોકો જે છે ઇજાગ્રસ્ત થયા છે. હજુ પણ આંકડો જે છે તે સત્તાવાર સામે નથી આવ્યો, પરંતુ જે પ્રમાણેની ભીડ જોવા મળી રહી છે એ પ્રમાણે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે લોકો એકઠા થયા, તે એકઠા થયેલા લોકો બેકાબુ થઈ ગયા છે. સ્ટેડિયમમાં જવા માટે તે લોકો દિવાલ પર ચડીને પણ અનેક પ્રયાસો કરી રહ્યા છે. માત્ર પુરુષો નહીં, પરંતુ આમાં મહિલાઓ પણ સામેલ છે, નાના બાળકો પણ સામેલ છે, કારણ કે 18 વર્ષ બાદ આરસીબીની જીત થઈ. ઉત્સાહ હોય એ અલગ વાત છે, પરંતુ આ ઉત્સાહ બેકાબુ થાય તો આ રીતની ઘટના બને સ્વાભાવિક છે. તંત્ર પણ પૂરતા પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ જો પૂરતું આયોજન કરવામાં આવ્યું હોત તો આ પ્રકારની ઘટના થતા અટકી શકી હોત. પરંતુ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હજુ પણ આપ જોઈ શકો છો કે લોકો ઝાડ પરથી અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો દિવાલો કૂદીને અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ લાઠીચાર્જ કરી રહી છે. પોલીસ લોકોને અંદર જતા અટકાવી રહી છે, કારણ કે સ્ટેડિયમમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, ને તેના જ કારણે પોલીસ પણ લોકોને અંદર જતા અટકાવી રહી છે. પરંતુ લોકો જે છે તે આરસીબીના ટીમને જે છે તે શુભેચ્છા આપવા માટે, આરસીબીની ટીમને વિજેતાને જે વિક્ટરી પરેડ હતી તેમાં સહભાગી થવા માટે જે છે પડાપડી કરી રહ્યા છે, જેના કારણે આ સ્થિતિ જે છે અત્યારે સર્જાઈ છે. 4 કરતા પણ વધુ લોકોના જે છે તે મોતના સમાચાર મળી રહ્યા છે. હજુ પણ મોતના સમાચારમાં જે છે તે મોતના આંકડામાં વધારો થઈ શકે છે, ઇજાગ્રસ્તના આંકડામાં પણ વધારો થઈ શકે છે. જે પ્રમાણે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે એ પ્રમાણે 7 લોકોના જે છે તે મોત થયા છે, 20 થી વધુ લોકો જે છે તે ઇજાગ્રસ્ત થયા છે. આ વિક્ટરી પરેડ હતી, ને જે વિક્ટરી પરેડના કારણે જે છે તે અનેક લોકો એકઠા થયા હતા, તેના જ કારણે આ નાસભાગ મચીને નાસભાગના કારણે મોટી દુર્ઘટના ઘટી છે. અંકુર, હજુ પણ પોલીસ પોતાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ટીમ પહોંચી પહેલા જ આ પ્રકારની દુર્ઘટના એ જે છે તે ખૂબ જ દયનીય કહી શકાય. હજુ પણ લોકો સ્ટેડિયમમાં અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તંત્ર જે છે પૂરતા પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે અંદર પણ કોઈ પણ પ્રકારની એ પગ મૂકવાની જગ્યા નથી. હજુ પણ અંદર પણ વ્યવસ્થા ખોરવાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જી બિલકુલ અપૂર્વ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અંદર તો એક તરફ જગ્યા છે જ નહીં, પણ બહારના પણ અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે કેટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. અંદર પ્રવેશ મેળવવા માટે કેટલી જદ્દોજહેમત એ ઉઠાવી રહ્યા છે, અને લોકો રીતસરના જગદાઈ રહ્યા છે, ભીંસમાં આવી રહ્યા છે. એ આ વિડીયો ઉપરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે ધાર્યા કરતા મોટી સંખ્યામાં આરસીબીના ફેન્સ ત્યાં ઉમટી પડ્યા છે, મોટી સંખ્યામાં. અને ઉત્સાહનો એક ઉન્માદ અત્યારે જોવા મળી રહ્યો છે, અને યેન કેન પ્રકારે સ્ટેડિયમમાં અંદર પ્રવેશ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, અને પ્રયત્નના ભાગરૂપે 7 લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. હજારોની સંખ્યામાં ફેન્સ એકઠા થયા છે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુ. અમે આપને ત્યાંથી સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે. વિક્ટરી પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ખિતાબ ત્યાં
આ ટાઇટલ 2025 આઈપીએલ નું ટાઇટલ જે આરસીબીએ જીત હાંસિલ કરી છે એ ટાઇટલ પણ ત્યાં રાખવામાં આવ્યું છે, કપ રાખવામાં આવ્યો છે, વિક્ટરી કપ. અને બીજા દ્રશ્યો અમે આપને એ પણ બતાવી રહ્યા છીએ કે બહાર ભીડ કેટલી બેકાબુ બની છે.